હેલો મિત્રો, કેમ છો? અત્યારે જો આજ મમ્મી ને પપ્પાની એનિવર્સરી છે ને, તો હું વર્ણી છે ને ગિફ્ટ આપવાના જો. અત્યારે ખબર નથી, એ અત્યારે છે ને વિડીયો ઉતારીને બેઠા હતા જો. શું કરો છો પપ્પા? આજ તમારે શું હતી? એનિવર્સરી હતી અમારી આજે. પપ્પા ને યાદ ને તમે જો વિચારે છે. એને ક્યાં યાદ જ રહી ગઈ? આજે અમારા મેરેજ એનિવર્સરી હતી કેમ? તો તમે વિચારો છો કેમ? એલા ભૂલાઈ ગયું હું તો એમ. અત્યારે જો એને આપણે ગિફ્ટ લેવાનો આપવી દેવી જો. શું વાત છે? વાત છે. ખોલો હાલો. હું કાજુ બદામ લેવા છું. હા એ હમણાં ખોલો ખરા જોઈ. કોણ બે ભાઈ મળે? હા બે ભાઈઓ હારે શોપિંગ કરવા ગયા હતા. શું વાત છે? વાહ. તો જો આ પેકિંગ ડીલ વાળું બેનું કોણ મને જોઈએ આપણે. સેમ ટુ સેમ સાડી હારે મેચ થાય જો મમ્મી ને. બે છોકરા મળીને અમારા તો ગિફ્ટ લાવ્યા છે મિત્રો. સરસ, થેન્ક યુ. તો ચાલો જોઈએ શું લાવ્યા છે. વણી કાતર લઈને આપ તો. ઉભા રહ્યો. અહીંયાથી ખોલો. હાલો તો ચાલો મિત્રો અમે બે મળી ખોલી ચાલો. અમારે આમ તો આમ જ થાય શું એનિવર્સરી ઉજવવાનો વિચાર કર્યો પણ કાંઈક ને કાંઈક મેરેજ કાંઈક પ્રસંગ કંઈક હોય જ તે. દર ખેલે એમ થાય છે. ફાડ નાખ રમ તાર. બોક્સ પણ જો એવું હું છે. છે એને બોલ. એ ખોલો જ છો જોઈ લો. જલ્દી છે કે હું છે. હા તો જોઈ લો હાલો. હાલો હવે તો સુરસુર્યું થઈ ગયું છે. બરોબર. હવે અહીંયા જોવાનું છે બોક્સ પણ મસ્ત પેકિંગ કર્યું જો તમે. વિચારો કોના છે, ખ્યાલ કોના છે? યાર તો વાવ, મારો ફેવરિટ વસ્તુ હે. નહીં લે. આ મમ્મી ને જોતી હતી જો ચશ્મા ચીપકાડેલું છે. હા હું કેટલા સમયથી આમ તો હું કહેતી હતી કે મારે ગોગલ્સ લેવાના છે એમ, બતાય, પણ બતાય. ગ્રંથને ધ્યાનમાં હશે ઈ માર બેન હારે અમદાવાદ થી મંગાવતી પણ ન્યા ઠેઠ જવાય એમ નતું. તો પછી આ ક્યાંથી તો રીટા દીદી મંગાવ્યા હું લઈને આવ્યો હતો. સેમ ટુ સેમ જ હતા જો. હતા. મને એક જગ્યાએ મેં જોયા હતા, મને બહુ પસંદ આવી ગયા હતા, પણ પછી મેં કીધું ને નેક્સ્ટ ટાઈમ મેં લીધા નહીં. પણ હવે ખબર પડી કે જે ગમતું હોય ને એ લઈ લેવાનું, નેક્સ્ટ ટાઈમ ની વાત નહીં જોવાની. હાલો પપ્પા બહુ મસ્ત, મને બહુ મમ્મી હાલ ગમ્યું. પહેરી લે. હા, એ તો પહેરી લો. ગોલ્ડન ઉપર છે. હું પહેરી દો પેલા. તમને હારા ન લાગે પપ્પા, મમ્મી હારા લાગે. ભરણી ઉપર ચડતો દેખું આ મહારાજ ને અડાડી દે તો પેલા હાલો આ કારણ કે આપણે તો પેલા મહારાજ ને અડાડવાનું જોઈએ પણ ભૂલાઈ ગયું. અરે અરે આ અમારા મહારાજને અડાડી દઈએ છીએ. અમે ગમે વરસાદીનું. અમે ગમે એ વસ્તુ લાવ્યા હોય ને પ્રસાદીનું અમે કરાવી લઈને પછી જ પહેરીએ ઓઢી અમે. પણ ના, દિલથી મને બહુ જ ગમ્યું. વાલે તો જો કેવી લાગુ છે લેતો. આ કપલ વોચ અને એક બેલ્ટ પપ્પા હાટો. લે હું પેલા પહેરું કેવી લાગુ છું જો. હાલ કેવી લાગુ અંકિત? વાહ બરાબર ને ભરણી? મસ્ત લાગે છે. જો મિત્રો તમે પણ કહેજો પહેરી તો રાખ બતાવવા દે પેલા. હવે પહેરી રાખ. મસ્ત હો. જો મિત્રો તમે પણ કોમેન્ટ કરજો હો, કેવાક લાગે છે. મારે જેવા જોતા હતા ને અંકિત હા. સેમ ટુ સેમ એવા જ ગ્રંથ લઈને આવ્યો છે. કપલ કલર ઈ જ છે. સેમ ટુ સેમ ઈ જ છે. કપલ વોચ છે પણ જો. અને એને ઈ ખબર છે મને Same. વોચનો બહુ શોખ છે મને, અને ઈ પાછો કપલ જ છે. સરસ. બે ને સેમ ટુ સેમ કપડા સેમ ટુ સેમ હોવા જોઈએ. અને બેલ્ટ જો મિત્રો ગુચી. સરસ. Thank you so much. થેન્ક યુ. વેલકમ. Thank you brother. હાલો વોચ પહેરીને દેખાડી દો હાલો બધાને. તો આ તો પહેરી છે, આ હાથમાં પહેરલો. તો કાઢવી પડશે, આમ કાઢીને જ પહેરવા છે. મસ્ત મજાની. એ લાગે છે મિત્રો તમે પણ કહેજો. મેં હજી વિચાર જ કર્યો હતો કે મારે પાસે ગોલ્ડન રોઝ ગોલ્ડ માં તો નથી, હું લેવાનો વિચાર કરતી હતી બોલો, પણ એ મારી ખ્વાહિશ મારા છોકરાએ પૂરી કરી. વાહ ભાઈ વાહ.
મસ્ત લાગે છે. અત્યારે તો પહેરાવે છે ગિફ્ટ ની વસ્તુ છે હવે. એનિવર્સરી. એનિવર્સરી એટલે મારે પહેરવી પડે, થતી નથી એનું એટલે વાંધો નહીં. આ તો આપણે દેખાડવા લ્યો દેખાડો. જો કપલ વોચ આ કાઢીને પહેરે ને પણ આમાં જો. રામ પણ કેટલી મસ્ત લાગે છે ને મિત્રો. જો મને બહુ જ ગમ્યું હો. મસ્ત છે. પણ આ તમે લેવા ક્યારે ગયા હતા એ તો કેવો હોય ફઈને જતા ને અમે હા. તે 12 વાગે જમીન 12 વાગે નીકળ્યા 3 વાગે આવ્યા. હું વર્ણી. તમને ભાઈ ગયા તા લેવા. હા પણ આ એમ નહીં પસંદ કેવી છે સેમ આપણને ગમે એવી મસ્ત. પસંદ છે એટલે આપણે કઈ ટેન્શન નથી હવે. અમારા તો બે દીદી હતા નતા કેવા. અચ્છા એવું છે ને એની દીદીને જોડે બીજી લઈ ગયા હતા સરસ. ઈ કપડાં લેવા જતા ત્યારે વિડીયો કોલ કરીને દેખાડી. અચ્છા એવું છે કાંઈ નહીં દીદીને જોડે લઈને ગયા હતા મતલબમાં પણ પસંદ તમારી હે ને સરસ. સરસ. મમ્મીનો ફેવરિટ કલર. મારું ફેવરેટ છે મને ગમે બહુ મસ્ત જ લાગે. હાલો તમે બપોરે જ ગયા હતા બે હે ને તો ક્યાંથી લેવા બધું અમે અહીંથી ફાઇન ગયા હતા તો તે જોતા ગયા પણ મેળ ન પડ્યો. પછી બપોર વચ્ચે પાછા ગયા આપણે અંબિકા છે ને ઓલા પણ શું કહેવાય? બરોબર નાખે. ન્યા. એની વસ્તુ મસ્ત આવે એ આ વોચ છે ને તને કહું અમારે એંગેજ થઈ ને ત્યારે તારા પપ્પા મને પહેલી વાર આપી હતી. એ વસ્તુ હજી સુધી મારી પાસે છે બહુ મસ્ત નીકળી છે ઈ તો કઈ જ નથી થયું એને એટલે એનું મને ગમે અંબિકાની. તો ખૂબ ખૂબ અભિનંદન બેયને અમારા તરફથી કે એ મસ્ત તમે મારા માટે gift સરપ્રાઈઝ લાવ્યા. ગિફ્ટ એટલી મસ્ત છે અમને બહુ જ ગમી. થેન્ક યુ. થેન્ક યુ. તો મિત્રો તમે પણ કોમેન્ટ કરીને કહી દેજો કે ક્યાં? આ ગિફ્ટ કેવી છે, અને અમારા છોકરાઓની પસંદ પસંદ કેવી છે. કેવી છે, બેયનો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને એ પાછું એમ નહીં કે આપણને જેવું ગમતું હતું એવું જ એટલે એને ખબર નથી પણ એને છતાં એવું લાગ્યું કે મમ્માને પસંદ આવશે તે પપ્પાને એમ મસ્ત. સરસ. તો કોમેન્ટ મિત્રો જરૂરથી કરજો. લાઈક શેર અને કોમેન્ટ કરજો જેથી કરીને બીજા છોકરાઓને ખબર પડે કે મમ્મી પપ્પા માટે આપણે કેવી વસ્તુ લેવી આમ સજેશન આવે એને. પણ ઇન્સ્ટાગ્રામ માં છે ને 10,000 થવા એવા જો છે. ખાલી 17 જ ઘટે છે. 10,000 ફોલોઅર્સ પૂરા થવામાં ઇન્સ્ટામાં 17 જ ઘટે છે ફોલો. તો મિત્રો બાકી હોય તો તમે કોઈ ફોલો કરી લેજો એટલે અમારા 10 કે પૂરા થઈ જાય. અમારા કોમેડી વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ત્રણેયમાં અમારે અંકિત વેકરિયા જ છે અને અમારી પ્રોફાઇલ ઉપર અમારો ફોટો મૂકેલો છે. તો અમારા ચેનલને જરૂરથી લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી લેજો મિત્રો. બાય બાય. તો ચાલો બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ જો કેવો લાગે.